રાધે રાધે ફ્રેન્ડ્સ. હા દે અત્યારની ઉત્તરાયણ તો 80થી 90ની શતકમાં જે હતી એ જ ઉત્તરાયણ હતી. અત્યારે તો જુઓ આકાશ એકદમ ખાલી. અમારી 80ની અને 90ની શતકમાં જે ઉત્તરાયણ હતી એનો અલગ જ કંઈક ક્રેઝ હતો કે આકાશ ભરેલું હોય. સવારે 8 વાગે તો અમે લોકો નાહી ધોઈને પતરા ઉપર હોઈએ અને શું કહેવાય પતરાની પેલી શું કહેવાય એને, હું તો નામ પણ ભૂલી ગઈ. બહુ જૂની યાદો થઈ ગઈ કે પતરા ખોલીએ ને તો અગાસીમાંથી મમ્મી આપણને બોર આપે ને ચીક્કી આપે ને જમવાનું પણ ધાબા ઉપર થતું હતું. અને 5-6 વાગ્યા સુધી ધાબા ઉપર રહીએ અને આકાશ તો પતંગોથી ભરેલું હોય. અને ત્યારે તો 5 રૂપિયાની ને 10 રૂપિયાની કોડી મમ્મી પપ્પા લઈ આપે ને એમાં તો એટલી ખુશી હોય ને. અત્યારે પતંગોનો ભાવ પણ એટલો છે પણ આકાશમાં એક પણ પતંગ જોવા નથી મળતું. વિચાર તો કરો કે ઉત્તરાયણ તહેવારનું શું હવે કહેવું એમ. અને અમે તો 80 ને 90ની શતકમાં જે ઉત્તરાયણ મને એટલો તો ગર્વ છે કે આપણી જે હતી કે 80 અને 90ની શતકમાં આપણે જે તહેવારો કર્યા છે ને અત્યારની જનરેશનને એને એ તહેવારોની કંઈક ખબર પડતી નથી કે એ લોકોનું કંઈક ચેન્જ થઈ ગયું છે કે શું છે કે ખબર જ નથી પડતી. બાકી તહેવારો તો આપણે જ કર્યા છે. જે 80 અને 90ની શતકના હશે એને તો અંદાજો હશે જ કે આપણે કેવું કર્યું છે. ધાબા તો નહોતા કારણ કે ચાલીઓના ઘર હતા એટલે પતરા ઉપર ચડતા અને જે બોર ખાઈએ અને ચીક્કી ખાઈએ અને તલપાપડી ખાઈએ અને ઉપર શાક રોટલી લઈને પતરા ઉપર ચડીએ. અને જે પતંગો પકડવા માટે જે દંડો વાસળો કહેવાય એ લઈને એની પર કાંટા લગાવી અને જે દોડીએ પતરા ઉપર, એની મજા જ કંઈક અલગ હતી. અત્યારે તો ધાબા બની ગયા છે પણ તોય ઉત્તરાયણની કોઈ મજા નથી. બધું જ ખાલી છે. જુઓ આકાશમાં પતંગ નથી ને ધાબા ઉપર કોઈ માણસો નથી. અને આની જગ્યાએ 20-26 વર્ષ પહેલાંની ઉત્તરાયણમાં એવું હતું કે લોકો ઘરમાં નહીં પણ પતરા ઉપર જોવા મળતા હતા અને અત્યારે લોકો ઘરમાં જોવા મળે છે. તહેવારમાં કોઈને હવે કોઈ છે જ નહીં. મોંઘવારી પણ એટલી વધી ગઈ છે અને લોકોને ટેન્શન જીવનમાં એટલું બધું છે કે કોઈ તહેવારોમાં કોઈને હવે ઇન્ટરેસ્ટ જ નથી. ચલો રાધે રાધે.